નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। આમોદમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। પ્રેમ સંબંધની અદાવતમાં હત્યાનો આરોપ। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં થોડા દિવસો પહેલા બનેલી યુવકની હત્યાની ઘટનાના ભેદ પોલીસે ઉકેલી લીધો છે। આમોદના મહમદ શાહપીરની દરગાહ રોડ પર મહેબૂબભાઈ ઉર્ફે લાલાભાઈ મહેડાની તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસ ફરિયાદ અનુસાર મૃતક મહેબૂબભાઈના પિતા મોહમ્મદભાઈ મહેડાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સાહિલભાઈ રણજીતભાઈ ચૌહાણે અંગત અદાવતના કારણે મહેબૂબભાઈ પર હુમલો કર્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના મોટા ભાઈ સરફરાઝ અને મૃતકના કુટુંબ સાથે જોડાયેલી એક મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની બાબતને લઈને બંને પરિવાર વચ્ચે 2 મહિના અગાઉ સમાધાન થયું હતું। જોકે ત્યારબાદ બંને પરિવારો વચ્ચે બોલચાલ બંધ થઈ ગઈ હતી। આ બાબતની રીસ રાખીને આરોપીએ હત્યાને અંજામ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। બનાવના દિવસે બપોરના સમયે મહેબૂબભાઈ પર ગળા, હાથ અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। ઈજાગ્રસ્ત હાલતમાં તેમને આમોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આમોદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તેમજ જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। રિપોર્ટર સદામ મલિક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી।